રાહુલ માટે કોલેજનો દિવસ કાવ્યાને જોયા વિના અધૂરો હતો. એની સવારની શરૂઆત જ એ વિચારથી થતી કે આજે કાવ્યાને જોવાની મળશે. લેક્ચર્સ, મિત્રો સાથેની મસ્તી, કેન્ટીન બધું જ એક તરફ અને કાવ્યાની એક ઝલક બીજી તરફ. રોજ બપોરે છેલ્લા લેક્ચરની ઘંટડી વાગતા જ રાહુલનું દિલ પણ જાણે એની સાથે ધલકવા લાગતું. એનું મન ચોપડીઓમાંથી નીકળીને સીધું કોલેજના ગેટ પર પહોંચી જતું. એ દોડીને ત્યાં પહોંચી જતો. એવી જગ્યાએ ઊભો રહેતો જ્યાંથી બધા દેખાય પણ એને કોઈ ખાસ નોટિસ ન કરે. એની આંખો બસ એ જ રસ્તા પર મંડાયેલી રહેતી જ્યાંથી કાવ્યા આવવાની હતી. એ રાહ જોતો, ક્યારેક 5 મિનિટ, ક્યારેક 15. સમય જાણે એની ધીરજની પરીક્ષા લેતો અને પછી એ દેખાતી. ભીડમાંથી પણ અલગ તરી આવતી કાવ્યા. એના ચહેરા પર એક અજબ શાંતિ રહેતી અને પગલામાં એક આત્મવિશ્વાસ હતો. રાહુલની નજર એના પર પડતા જ એના ચહેરા પર એક હળવું સ્મિત આવી જતું. કાવ્યા જ્યારે ગેટ પાસેથી પસાર થતી ત્યારે એની નજર એક ક્ષણ માટે રાહુલ પર અટકતી અને એ જ ક્ષણે એના હોઠ પર એક રહસ્યમય સ્મિત ફરકતું. એ સ્મિતનો અર્થ શું હતો એ રાહુલ ક્યારે સમજી ન શક્યો. શું એ માત્ર એક ઔપચારિક સ્મિત હતું કે પછી એ જાણતી હતી કે રાહુલ રોજ એની રાહ જુએ છે? આ સ્મિતમાં મજાક હતી, સહાનુભૂતિ હતી કે પછી કંઈક બીજું જ? આ સવાલો રાહુલના મનમાં રોજ ઘૂમરા ખાતા. એ સ્મિત એના આખા દિવસને સુંદર બનાવી દેતું પણ સાથે એક અધૂરપ પણ છોડી જતું. એક કોયડો હતો જે રાહુલ ઉકેલવા માંગતો હતો. એક દિવસ વાતાવરણ સવારથી જ અલગ હતું. આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા. કોલેજ છૂટવાના સમયે જેની બીક હતી એ જ થયું. જોરદાર વરસાદ તૂટી પડ્યો. ટીપે ટીપે શરૂ થયેલો વરસાદ થોડી જ વારમાં મૂશળધાર વરસવા લાગ્યો. બધા વિદ્યાર્થીઓ આમતેમ દોડવા લાગ્યા. કોઈ ઝાડ નીચે તો કોઈ છાપરા નીચે આશરો શોધી રહ્યું હતું. રાહુલ પણ ગેટ પાસેના સિક્યોરિટી કેબિન પાસે ઊભો રહી ગયો. એની પાસે છત્રી નહોતી અને વરસાદ રોકાવાનું નામ જ નહોતો લેતો. એના મનમાં ચિંતા થઈ. કાવ્યા કેવી રીતે જશે? શું એ નીકળી ગઈ હશે? એની આંખો વરસાદની ધાર વચ્ચે પણ કાવ્યાને શોધી રહી હતી. એને ખબર હતી કે આટલા વરસાદમાં રાહ જોવી નકામી છે પણ એનું દિલ માનવા તૈયાર નહોતું. અને ત્યારે જ એણે કાવ્યાને જોઈ. એની પાસે એક સુંદર રંગબેરંગી છત્રી હતી. એ ધીમે ધીમે ગેટ તરફ આવી રહી હતી. એણે રાહુલને જોયો જે વરસાદમાં લગભગ પલળી ગયો હતો. એક ક્ષણ માટે બંનેની નજર મળી. રાહુલને શું કરવું એ સમજાયું નહીં. એણે નજર ફેરવી લીધી પણ કાવ્યા એની તરફ આગળ વધી. એ રાહુલની બિલકુલ પાસે આવીને ઊભી રહી. વરસાદનો અવાજ એટલો હતો કે કંઈ બોલવું મુશ્કેલ હતું. કાવ્યાએ કશું કહ્યું નહીં, બસ પોતાની છત્રી થોડી આગળ કરી જેથી રાહુલ પણ વરસાદથી બચી શકે. રાહુલ આશ્ચર્યથી એને જોતો જ રહ્યો. એના માટે આ એક સપના જેવું હતું. એ ધીમેથી છત્રી નીચે આવી ગયો. બંને એકદમ નજીક હતા. છત્રી પર પડતા વરસાદના ટીપા એક સંગીત રચી રહ્યા હતા. કોઈ કશું બોલ્યું નહીં પણ એમની વચ્ચેની ખામોશી ઘણું બધું કહી રહી હતી. રાહુલ કાવ્યાના ચહેરાને જોઈ રહ્યો હતો. વરસાદના ટીપા એના ગાલ પર મોતી જેવા લાગતા હતા. એ જ રહસ્યમય સ્મિત આજે પણ એના હોઠ પર હતું. પણ આજે એ સ્મિતમાં એક આમંત્રણ હતું, એક હૂંફ હતી. તેઓ બસ સ્ટોપ સુધી સાથે ચાલ્યા. એ 5 મિનિટનો રસ્તો રાહુલને જીવનભર યાદ રહેવાનો હતો. એ નાનકડી છત્રી નીચે દુનિયા જાણે સિમટાઈ ગઈ હતી. બસ સ્ટોપ આવતા જ મૌન તૂટ્યું. કાવ્યાએ ધીમેથી કહ્યું, આવજો. રાહુલે પણ હળવેથી કહ્યું, આવજો અને આભાર. કાવ્યાએ ફરી એ જ સ્મિત આપ્યું અને પોતાની બસમાં ચડી ગઈ. રાહુલ ત્યાં જ ઊભો રહીને એને જતી જોતો રહ્યો. વરસાદ હજી પણ વરસી રહ્યો હતો પણ રાહુલને હવે એની પરવા નહોતી. એ ભીંજાયેલો હતો પણ એના દિલમાં એક નવી જ ઉષ્મા હતી. આજ પછી કોલેજનો ગેટ માત્ર રાહ જોવાની જગ્યા નહોતી રહેવાની. એ એક શરૂઆતનું પ્રતીક બની ગયો હતો. એ રહસ્યમય સ્મિત હવે કોયડો નહોતું પણ એક વણકહ્યો જવાબ હતો. એક એવી વાર્તાની શરૂઆત જે વરસાદના ટીપાએ લખી હતી.